જય ભારત. અમે વિજાપુર તાલુકાના ખેડૂતો મિત્રો અહીંયા ભેગા થયા છે અને અહીંયા વિજાપુર એપીએમસીમાં, લાડોલ એપીએમસીમાં અહીંયા મોટામાં મોટી કેરી થાય છે. ખેડૂતોમાં જે માલ લઈને જાય, અહીંયા તમાકુનો પાક છે, કપાસનો માલ છે, ખાસ કરીને તમાકુમાં તો અમને ખાસ હેરાનગીરી થઈ રહી છે. તો 20 કિલોનું જો કોથળું હોય ને બોરી ઉપર, તો 1 કિલોના 800 ગ્રામ, એમાં રેતી, નમન અને બોરીના વજનના નામે 1 કિલોના 800 ગ્રામ વજન કાપી નાખે છે. તો છૂટું લઈને જઈએ તો 1 કિલોના 300 ગ્રામ પ્રતિ 20 કિલો કાપવામાં આવે છે. કોઈ નિયમ તો બતાવવામાં અમને કાગળિયા પર કોઈ નિયમ બતાવવામાં આવતા નથી. એટલે મોટામાં મોટું આ એક સ્કેમ છે અમારી રીતે. જો વેપારીને ભાવ કરવું હોય તો એ માલ જોઈને ભાવ કરે, એવી અમારી માગણી છે. બારદાન છે તો અમે જે ખેડૂત મિત્રો બારદાન લાયા છે એની કિંમત ગણી આપે, કાં તો બારદાન પાછા આપે. બીજી વસ્તુ, ખાસ કરી જે વજન કરવામાં આવે છે અત્યારે ડિજિટલ કોડા લાયા છે, પણ ઉપરનું વજન માની લો કે 10 કિલોનું 700 ગ્રામ છે, તો 700 ગ્રામ ને 500 ગ્રામ એ વજન ગણવામાં નથી આવતું. એટલે શું કામ ભાઈ ડિજિટલ કાર્ડો લાવે તો ઉપરનું વજન કેમ ગણતા નથી? એટલે અમારો માગણી એ છે કે પૂરેપૂરું વજન લખવું, કોઈ પણ પ્રકારનું માટી ભેજ પ્રકારનું વજન કાપવું નહીં. જે ભાવ થાય તમે માર્કેટ પ્રમાણે ભાવ કરો. કાકા, તમારે એપીએમસીમાં જાઓ છો, તમે છૂટું માલ લઈને ગયા હોય અને કોઈ વેપારીને તમે ભાડું આપવામાં આવે છે? કોઈ ખેડૂત અગર જો છૂટું લઈને જાય અને વેપારીને ત્યાં એના જવું પડે છે તો કોઈ પણ પ્રકારનું વળતર કે ભાડું આપવામાં નથી આવતું. તમારી માગણી છે કે વળતર આપવું જરૂરી છે. બીજી વસ્તુ કે 6 મહિના પહેલાં અમે એપીએમસીની અરજી નિયામકશ્રી મહેસાણા રજિસ્ટ્રારને પણ કરેલી છે, પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. અમારી એક જ સરકારને, ખાસ કરીને મારા ભૂપેન્દ્ર કાકા સાહેબની માગણી છે કે સાહેબ, વિજાપુર મહેસાણાના જિલ્લા રજિસ્ટર અગર કાર્યવાહી ના કરી શકતા હોય તો એમની તમે બદલી કરો, એક સારા વ્યક્તિને તમે ત્યાં નિમણૂક કરો, એવી અમારી માગણી છે. અને દરેક ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. અમારે ફક્ત ન્યાયની માગણી છે, અમને અમારો હક મળે. બધા ખેડૂતો બરોબર છે કાકા? કોઈ પ્રશ્ન હોય તો તમે કહી શકો.